પાંચાળ પ્રદેશના સંત શ્રી આપા જાદરાના શિષ્ય સંત શિરોમણી શ્રી દાનબાપુ તો કાઠી મહારાજ માટે પ્રગટ જ્યોત કહેવાય. અનેક નામી અનામી મરદ મુછાળા કાઠીઓ અને ક્ષત્રિયો જે શક્તિ અને પોતાની તલવાર સિવાય અન્ય કોઈને ના નમવાના આજીવન વ્રતધારી હતા ને, એ પણ આપાદાના જેવા મહાપુરુષ સામે નતમસ્તક થતા. વીર શિરોમણી શ્રી બાવાવાળા બાપુ હોય કે પછી કાઠી સમાજ માટે કાળ કહેવાતા દામાજીરાવ મરાઠા સરદાર હોય, સૌ કોઈ દાન મહારાજના દરબારમાં નતમસ્તક થતા. અને આપાદાના રીજે ને તો બેડો પાર અને એમની આતરડી દુભાઈ તો ધનોત્પન્ન નીકળી જાય એમય કહેવાતું. દાન મહારાજના અનેક પરચા જગવિખ્યાત છે. પછી આડઅસર ધરાવતું કાર્ય હોય કે તૂટેલી દાળ વાવી અને પીપળો ઉગાડવાનું કાર્ય હોય, ગાયોના દુષ્કાળ પાર ઉતારવા માટે રણમાં વીરડો ગાળવાનું કાર્ય હોય કે પછી સાધુ સંત ગરીબ દુબળાને રામ રોટી કે ઘી ગોળ અને ભાત આપવાની વાત હોય. અને સૌથી મોટો પરચો તો કાળજાળ બારવટિયા વિસામણનું નામ પરિવર્તિત કરી પાળિયાદના પીર સંત શિરોમણી શ્રી વિસામણ બાપુનું નવજીવન કરવું અને ગ્રામજનોનો ત્રાસ દૂર કરવો, આ હતું. માથામાં ભયંકર ઉંદરીના રોગ ધરાવતી દીકરીનું માથું ચાટી ને રોગ મુક્ત કરવી અને એ જમાનાના જગ પ્રસિદ્ધ સંત શરદુલ ભગત પરબનો મદ ઉતારવાનું કામ હોય. અને એમાંય એક પરચો દાન મહારાજની જીવ માત્ર પ્રત્યે અપાર પ્રેમ અને કરુણા દર્શાવી જાય છે. પરચો એમ કે ચલાળા ગામમાં બે સોનીભાઈ રહે આજુબાજુમાં, પણ કોઈ કારણસર બંને વચ્ચે વેર અને ઈર્ષા. નાના ભાઈના ઘરે સરસ મજાનો ઘોડો મઝિયારી દિવાલે બાંધેલો એકવાર, અને એ ઘોડો મોટા ભાઈની બાજુ ઉગેલ પાંદડા ખાવા જીભ લાંબી કરે છે. આ જોઈ મોટા ભાઈએ આમ તરત જ તલવારનો વાર કરી ઘોડાની જીભ કાપી નાખી. ઘોડો આમ તરફડવા લાગ્યો, જાણે હમણાં જ પ્રાણ નીકળી જશે એવી સ્થિતિ થઈ ગઈ એની. નાનો ભાઈ આ પાપ જોઈ ન શક્યો. એણે આપા દાનાને સાથ કર્યો કે આપા હવે તમે જ ઉગારજો અમને. આપા યોગાનું યોગ ત્યાં પધાર્યા અને વસ્તુ સ્થિત જાણી ઘોડાની પીડા જોઈ એ દ્રવી ગયા. કરુણાવશ કપાયેલી જીભનો ટુકડો હાથમાં લઈ નાના ભાઈને કહે છે કે તું તો સોની છો ને, લે રેણ કરતા તો આવડે જ ને તને, લે આ હું પકડું છું, જીભને તું રેણ મારી દે. અને એમાંય જોતામાં ઘોડાની જીભ પૂર્વવત થઈ ગઈ. ઘોડો આનંદથી આપા દાનાના પગ ચાટવા લાગ્યો અને બંને ભાઈઓનું હંમેશ માટે સમાધાન કરાવી દાન મહારાજ જગ્યામાં પરત ફર્યા. આવા પરચા તો અપરંપાર છે. બોલો સંત શિરોમણી દાન બાપાની જય. જીવનમાં એકવાર સમય લઈને ચલાળા જઈ શ્રી દાન મહારાજની પાવન જગ્યાના દર્શન આપણી નવી પેઢીના બાળકોને અવશ્ય કરાવવા, જેથી આપણી ભવ્ય સંસ્કૃતિની પીછાણ રહે. શ્રદ્ધા સાથે આજે પણ શ્રી દાન મહારાજની પ્રાર્થના કરતા ધાર્યા કામ થાય જ છે. જય હો દાન બાપુને, જય હો.